કામ પતી ગયું બધું? હા પતી ગયું. આ કોની આંખો છે? ના ના જોવા દે તો. ફરક લાગે કઈ? મારી જ છે ને એટલે ફરક ના લાગે. એક ડોળો ત્રાહો છે. આમાં આમાં દેખાઈ ગયું પકડાનો. આવા ફોટા હું કામ પાડતા હશો આંખો વાળા? આ મુક્તિ હશ ને તું? શું કામ છે તમારું? મૂકવું ના મૂકવું મેં મારા માટે પાડ્યો છે, મારા જોવા માટે. હમણાં હું બધા નવી નવી એપ્લિકેશન આવ્યા કરે ને ક્યાંક ને ક્યાંક બનાવ્યા કરે એવું છે. બહુ ગરમી લાગે છે નહીં? અહીંયા એક એસી લગાવવાની જરૂર છે. વાંધો ને થઈ જશે. ક્યારે પણ બધું થઈ જશે જોઈ. એમ નહીં કે હા ચલો આપણે આ ઉનાળો પતવા આવ્યો હવે. મને એક વાતનો જવાબ આપ. ઘરમાં આજ કઈ બન્યું તું? શું બને? કંઈ નથી બન્યું. કેમ? ના એટલે વાતાવરણ જોતા મને એવું લાગે છે કે ભાભીની સામે જોયું તો એ જરાક દર વખતે દાંત કાઢે, દાંત નો કાઢ્યા, એ વૈયા ગયા. કઈ આવ્યો એટલે તું ચૂપચાપ બેઠી છો, કઈ બોલતી નથી. એટલે કઈક બનાવ બન્યો હોય તો જ આવું થયું હોય એમ. તમને ખબર છે તમારી છે ને આ ઘરમાં પાવલીની ઇજ્જત નથી. કો હું હા હું નહીં, આ ઘરમાં તમારી પાવલીની એ ઇજ્જત નથી. તું જેના બોલવામાં ધ્યાન રાખજો. મારી આ ઘરમાં બધા ઇજ્જત કરે જ છે અને એવું કાંઈ નથી. ખબર જ છે તો. ખબર છે શું? એટલે ઇજ્જત બધા આપણને ઇજ્જત કેવી રીતના આપે? મને કહે ને હું નાનો છું તો મને જે રીતના બોલાવે તો એ રીતના જ બોલાવે છે બધા. હા જે રીતે અશોકભાઈના કામ છે ને ભલે તમારાથી મોટા રહ્યા તો એને છે ને ઇજ્જત આપવા જેવી નથી. જે રીતે એ જે રીતના માણસ છે ને એ રીતે તો. તું છે ને ભાઈ વિશે કંઈ પણ વાત ન કરતી હો. મને જરાય પસંદ નથી કે તું ભાઈ વિશે કંઈ પણ બોલે. તમને ખબર છે એ રોજ રાતે કોઈ સાથે ફોનમાં વાત કરતા હોય. એટલો છીછોરો માણસ છે ને તમારો ભાઈ. હે ગળું દબાવી દેશો તારું? અને હું શાંતિથી બેસીશ એમ? મારા ભાઈને છીછોરો કહેજો? હા તો કવચ ને જેવા છે એવું કહ્યું, એમાં શું વાંધો છે? તમારી હરકતો એવી હશે, તમે એવા હશો. મારા ભાઈ વિશે હું આવું બધું સાંભળીશ નહીં. વાહ, એટલે તમારા ભાઈ ઉપર વાત આવી એટલે તમે મને પણ પારકી કરી નાખી. મારા માટે મારો ભાઈ બહુ મહત્વ ધરાવે છે, આ પરિવાર બહુ મહત્વ ધરાવે છે. અને સંધ્યા તું એના વિશે કંઈ પણ બોલીશ એ હું સહન નહીં કરું. સમજી તું? તને જે ગુસ્સો હોય ને એ કહી દે. એટલે જ પહેલા પૂછ્યું કે થયું છે શું. એટલે મને મારા માટે ગમે તે બોલી લેવાનું એમ ને? જો મારા ઉપર ચિલ્લાવી લેવાનું, મારી સામે ગમે તે કરી લેવાનું. તને મેં કઈ કીધું નથી કે તારા તો ઉપર અત્યારે શું કરી રહ્યા છો તમે? હાથ નથી ઉપાડ્યો મેં. હા ધારું તો તને મારી શકતો હતો, લાફો શું કામ? પણ પડી જાત તને. શું કામ? શું કામ એટલે તું મોટા ભાઈ વિશે આવું કેવી રીતના બોલી શકે? જેવું છે એવું કહ્યું, એમાં શું નવી વાત છે? તમે જાતે જોઈ લો, તમને પણ ખબર પડી જશે. જાતે જોઈ લો એટલે હવે પછી ક્યારે તું આવું નહીં બોલે. અને તારું જો આવું બોલવાનું થયું છે ને તો તું ઘર પરિવારને તોડી નાખીશ. મોટા ભાઈને ખબર પડી હોય તો એને કેટલું દુઃખ લાગશે એ વાતની તને ખબર છે? ક્યારે વિચાર કર્યો છે કે સંધ્યા બહુ મારા વિશે આવું વિચારે છે, આવું બોલે છે? જેઠ છે તારા, બચારા કેમ સાચવે છે, બધી વસ્તુઓમાં આપણને સાથે રાખે છે, ને તું એના વિશે આવું બોલી શકે? મને તો વિચાર આવે છે કે તને ખબર જ નથી પડતી કે મારા માટે મારા ભાઈ કેટલું મહત્વ ધરાવે છે. પડી ગઈ. આજે બધી જ ખબર પડી ગઈ કે તમારા માટે કોણ કેટલું મહત્વ ધરાવે છે, કોનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. અને લિસન, આજ પછી ક્યારેય નહીં બોલું. નહીં તમારા ભાઈ વિશે, નહીં તમારી ફેમિલી વિશે, કે નહીં તમારી જોડે. આભાર તમારો. નહીં બોલતા એ ચાલશે મને. બાકી ખોટું તો તમને તો એટલું જ જોઈતું હતું ને કે હું તમારી સાથે ના બોલું. મને એટલું નથી જોઈતું. તું જે ઊંધું વિચારે છે ને મારા વિશે કે ઘરમાં મારી ઇજ્જત નથી, એ પણ ખોટું છે. ઘરમાં છે ને બધા મને પ્રેમ કરે છે, ઇજ્જત આપે છે, માન આપે છે, હું બધાને આપું છું. હું મારા ઘરના માટે જો તારી સાથે ઝઘડો કરી શકતો હો તો વિચાર કરી લે, મારા ભાઈ ને મારા ભાભી ને મારા બધા પરિવારના સભ્યો મારા માટે ઝઘડો કરી શકે. એ જ તમારે લગ્ન કરવાની જરૂર જ નહોતી. તમારા ભાઈ ભાભી જે ઘરના લોકો છે બધા જોડે રહેવાની જરૂર હતી. શું કામ મારી સાથે લગ્ન કર્યા? મારી ભૂલ થઈ. મારી પણ ભૂલ થઈ ગઈ. ખબર નહીં મેં કયા ચોઘડિયામાં તમારી સાથે લગ્ન કરવાનું ડિસિઝન લીધું ને. એ જ કામ કરતા રહો, નહીં તો બીજી પડશે પાછી. હવે ચૂપ, સાવ ચૂપ.
શું કહેતી હતી બોલ ને. ક્યારની કહે છે કે વાત કેવી છે વાત કેવી છે પણ કાંઈ બોલતી નથી. શું થયું? કેમ કહું ને એ વિચારું છું. ગુજરાતીમાં જ કહીશ ને બેન, બીજી ભાષા મને આવડતી નથી. તને આવડે છે? હા તો એમાં બોલ. પણ તમને નહીં સમજે ને. તો ગુજરાતીમાં બોલ. આમ જસ્ટ પૂછું છું, તમારે ને મારા ભાઈને કેવાક રિલેશન છે? અશોકભાઈને. ગાંડા જેવો શું સવાલ કરે છે? પતિ અને પત્ની છીએ તો રિલેશન તો બરાબર જ હોવાના ને. અને આમ પણ ક્યારે થોડો ઘણો ઝઘડો થાય તેવું તો ચાલ્યા કરતું હોય. આ તમને ખબર છે આપણા ઇન્ડિયામાં છે ને 90% રિલેશન એવા છે પતિ પત્નીના કે જે છે ને માત્ર સમજોતા ઉપર ચાલી રહ્યા છે. એટલે તમારે એવું કઈ છે? એ 90%માં અમે નથી. અમે જે પાછળના 10% બચે ને એમાં છીએ. તો સારું કહેવાય. થયું છે શું એ કે ને? તને આજે કેમ આવા સવાલો આવે છે? બસ એમ જ. તમારે કઈ વાંધો પડ્યો છે બેયને? સલાહ જોઈએ છે મારી પાસેથી? તો એવું કંઈ નથી. આ તો ખાલી પૂછું છું એમ કે તમારે ને ભાઈને કેવા રિલેશન છે બસ. સારું, બધું જ સારું ચાલે છે. ભગવાનની દયા છે ને. હું આશા રાખું કે આવું જ ચાલ્યા કરે. પણ આ તમે હમણાંથી ફ્રી નથી થતા લાગતા. એટલે ભાઈને ટાઈમ નથી આપી શકતા એવું છે? તું શું બોલે છે સંધ્યા? ચોખ્ખી વાત કરીશ. સીધી જે વાત હોય ને એ કર, ગોળ ગોળ ન ફેર. હમણાંથી હું છે ને ભાઈને કોકની સાથે ફોનમાં વાત કરતા જોઉં છું. હા તો હમણાંથી શું જોતી હોય? હું તો આવી ત્યારથી જોઉં છું. વાત કરે એમાં શું થઈ ગયું? માણસને કામ હોય, બિઝનેસ હોય તો વાતો કરવાના જ છે. રોજ સાંજે ફોનમાં વાત કરે છે, રોજ સાંજે. અને એ પણ કામની ને બિઝનેસની નહીં, કોક છોકરી સાથે વાત કરે છે. છોકરી સાથે? હા. જો મજાક ન કરતી. મને મજાક કરવી બિલકુલ પસંદ નથી. આવી વાતમાં મજાક હોય? એમ નહીં, આવી વાતમાં મજાક કરાય? હું બહુ સિરિયસ છું. એટલે જ કહું છું ભાભી, તમે છે ને. ક્યારે જોઈએ? લે, આમ હું તો છેલ્લા અઠવાડિયાથી જોઉં છું, પણ એ તો મને લાગે છે એની પહેલાની વાત કરતા હશે. આ તમે જ કહો છો જુઓ ને કે ફોનમાં વાત કરતા જ હોય છે, પણ તમે ક્યારેય એમ ધ્યાનથી સાંભળ્યું નહીં હોય કે કોની સાથે કરે છે, શું વાત કરે છે. મારે એવું થયું, એમાં ભાઈને ખબર નહોતી અને હું ટેરેસ પર હતી અને ભાઈને એમ કે ટેરેસ પર કોઈ નથી, એટલે એ ત્યાં સીડી ઉપર બેઠા બેઠા વાત કરતા હતા અને હું ઉપર કંઈક સૂકવવા ગઈ હતી. એમાં મેં સાંભળી લીધું. આ તો જબરું કહેવાય. હું તો આટલો વિશ્વાસ કરું છું એમના પર, ને એમને આવું કરવાની ક્યાં જરૂર પડી હશે? એ જ અત્યારે આપણે આપણા હર કોઈ જગ્યા પર એટલા એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ ગયા છે કે વાત જ જવા દો. જો આ છે ને બધું બહુ ધ્યાન રાખવાની વસ્તુ એ તો ત્યારે થાય ને જ્યારે પતિ પત્ની વચ્ચે બનતું ન હોય. પણ અમારી વચ્ચે કોઈ વાંધો નથી. હું બરાબર એમને સાચવું છું. તમે સાચવતા હશો, પણ ભાઈને સેટિસ્ફેક્શન નહીં મળતું હોય, એમને કદાચ તમારો સ્વભાવ નહીં ગમતો હોય, શું નહીં, કેમ કહી શકીએ આપણે? એટલા માટે તો એ કોઈ બીજી છોકરી સાથે વાત કરે છે. મને વિશ્વાસ નથી આવતો. કદાચ અશોક એવું ક્યારેય ન કરે. વિશ્વાસ કરવો પડશે ભાભી, નહીં ચાલે. તમે છે ને બહુ ભોળા છો. હા, તમે છે ને આમ ફટ દઈને ગમે એની વાતમાં આવી જાઓ, એ જ વાંધો છે તમારો. જો મારી વાત માનો. આવું કાંઈ હશે ને તો મજા નહીં આવે. બરાબર વારો પાડીશ એમને. અરે એવું તો કાંઈ કરાતું હશે? મેં આટલું એમનું ધ્યાન રાખ્યું છે, આટલું સરસ ઘર ચલાવું છું, અને છતાં એમને બીજી છોકરીની જરૂર પડે તો એ ખોટું ન કહેવાય? કહેવાય જ ને. 7 વાર ખોટું કહેવાય. હું તો એમ જ કહું છું કે બિલકુલ ખોટું કહેવાય. ક્યારેય કોલ ચેક નથી કરતી, ક્યારેય કાંઈ પૂછતી નથી, શંકા નથી કરતી. એનો મતલબ એવો છે કે આવું બધું કરશે. જો આવું આદિએ કર્યું હોય ને, 5 મિનિટ ના ઊભી રહું, નીકળી જ જાઉં ઘરમાંથી. પણ મારી પાસે પ્રૂફ નથી ને. પહેલા પ્રૂફ તો આવવા દે, ત્યાં સુધી આ ઘરમાં રહેવું જ પડશે. હા, પણ આમનામ સામેથી પ્રૂફ નહીં આવે, તમારે ભેગા કરવા પડશે. એના માટે બહુ મહેનત લાગે. જેમ કે લે, આ છે ને એનો ફોન એમને ખબર ના હોય ને, એમના ફોનમાં ઓટો રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું, અને પછી ભાઈ ન હોય ને ત્યારે બધું રેકોર્ડિંગ છે ને સાંભળી લેવાનું ને તમારા ફોનમાં રેકોર્ડ કરી લેવાનું. સમજી ગયા? એવું પોસિબલ છે? હા તો એટલે જેની સાથે વાત કરતા હશે ને એનું રેકોર્ડિંગ તમને મળી જશે, અને એ સૌથી મોટું પ્રૂફ છે. એનાથી વધારે મોટું પ્રૂફ શું જોઈએ તમને? અને એમ પણ હા, છેલ્લા 2-3 સન્ડેથી ભાઈ ઘરે નથી રહેતા ને, કામ છે, ઓવર ટાઈમ કરું છું, આમ તેમ. મને તો લાગે છે કે એ કોઈક છોકરી જોડે ફરવા જતા હશે. એના ફોટા હશે, ફોન જોજો ક્યારે. તું શું બોલે છે? શાંતિ રાખને. તો આ બધું સાંભળીને મગજ આમ પણ ફરવા લાગ્યું છે. અશોકને આવું કરવું જ ના જોઈએ. છતાં પણ જો એમણે કર્યું હશે ને
તો એમને સજા તો મળશે. જગ દેખાડો કરે છે, હે? જગ દેખાડો કરી રહી છે. કયો જગ? એટલે કોઈક આવે ને આજુબાજુવાળા તેને ખબર પડે કે બિચારી મીરાઓ ઘરનું કેટલું બધું કામ કરી રહી છે, અને એ લોકોને સાચું જ લાગે ને, કેમ કે લોકોને કહે છે કે તમે આ સમયે આવજો ને જોજો કે મારી સાસુ મારી પાસે કેટલું બધું કામ કરાવે છે. સપનું આવ્યું? ના ના, તો મને વાત જાણવા મળી છે. શું? કાને વાત જાણવા મળી છે કે મીરા વહુ તમારી વાતો કરે છે કે મારી સાસુ મને બધું કામ ચીંધે છે. કચરા એકવાર વાળ્યા હોય તો બીજો વખત વાળવાનું કહે છે, પોતું મારે તો બીજો વખત મારવાનું કહે છે, અને રસોઈ અલગ અલગ બનાવવાની કહે છે. મમ્મીજી તમે શું બોલો છો? એક તો મારું મગજ આમ પણ કામ નથી કરતું. સવારથી વિચારોમાં પડી છું અને તમે હવે આ વાત લઈને આવ્યા છો. એ જ વિચારોમાં પડી હશે કે હવે ફરીથી મારી સાસુનું મારે કઈ રીતના વગોણા કરવા, કોકની સામે નવું કંઈક ચેપ્ટર ગોતતી હશે, એટલા માટે નવા વિષયમાં વાત કરવા તો જોઈએ ને બધાની સામે. મેં કોઈને કાંઈ વાત નથી કરી. થયું છે શું એ કહો. કોઈએ કાંઈ વાત કરી છે તો મને નામ આપો. કેમ નામ શેનું આપવાનું? એટલે તું ત્યાં જઈને બાંધવા જાય? મને સપનામાં આવ્યું હતું કોક કેવા સોસાયટીવાળા કે તમારી વહુ તમને તમારા વિશે આવું બોલી રહી છે. મમ્મીજી એવું કંઈ નથી. હું કોઈના વિશે કાંઈ બોલી નથી અને બોલવા માંગતી પણ નથી. તો લોકોને કેવી રીતે ખબર પડે કે મારા ઘરમાં મારી મીરા વહુ કચરા પોતા બધું જ કરે છે, પોતા મારે છે, રસોઈ કરે છે? યુનિવર્સલ થિંગ. આખી દુનિયામાં ઘરની વહુઓ છે ને કચરા પોતા વાસણ કપડાં જ કરતી હોય, એટલે એમાં ખબર પડવામાં કાંઈ નવાઈ જ નથી. પણ બીજી વખત કરાવું છું એવું કોણે કીધું? હવે એ મને શું ખબર, કદાચ કોઈ બાલ્કનીમાં જોઈ હશે મને એ વાતની કાંઈ ખબર નથી. તમને થયું છે શું એ કહો ને. અને આમ પણ મીરા થયું કંઈ નથી, પણ મને એટલી ખબર પડે છે કે વહુ જો ઘરની વાત બહાર કાઢતી હોય ને એ યોગ્ય નથી લાગતું મને. પણ કાઢી હોય તો ને. તમે ખોટા ચિલ્લાવ છો અહીંયા આવીને. મેં કોઈને કાંઈ વાત નથી કરી અને હું કોઈને કાંઈ વાત કરવાની પણ નથી. આ પોલીસ સ્ટેશનમાં પછી જજની સામે આ જ્યારે આરોપીને સામે લેવામાં આવે ને કે પૂછવામાં આવે કે તમે આ ચોરી કરી છે, તમે આ ક્રાઇમ કર્યો છે, અને પકડાઈ જાય ને ત્યારે કોઈ ગુનેગાર એવું નથી કહેતા કે ના ના મેં ગુનો કર્યો છે, મેં ચોરી કરી છે. બસ એવું જ થયું, તને ખબર પડી ગઈ, પકડાઈ ગઈ કે તું મારી વાત બહાર કરી રહી છે, એટલા માટે તું થોડી સ્વીકારે. ઠીક છે, કદાચ મેં કોઈ પાસે વાત કરી હોય ને તો આઈ એમ સોરી. જોકે મેં કરી જ નથી, છતાંય તમારી માફી માંગુ છું. એક તો હું સવારથી ટેન્શનમાં છું મમ્મી. આપણા ઘરમાં ચાલી શું રહ્યું છે? કોઈ કંઈ બોલે છે, કોઈ કંઈ વાત કરે છે. જો હું સાચું જ કહું છું, મેં કાંઈ નથી કર્યું, છતાંય કદાચ મારાથી ભૂલે ચૂકે કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું બે હાથ જોડીને માફી માંગવા તૈયાર છું. ગુનેગારો આમ જ કરે છે, પોલીસ સ્ટેશનમાં જાય અને ગુનો કબૂલી લે કોઈક વાર, કેમ કે બે દંડા પડે કાં તો ગમે તેમ બોલે ને પોલીસવાળા, એટલે ફરીથી તમારે રીઢા ગુનેગારની જેમ પાછું એ જ કરવાનું. છૂટી જાય એટલે પાછી ચોરીઓ ચાલુ કરે. તારે એમ જ અત્યારે સોરી કહી દેશે, માફી માંગી લેશે, હું માફ કરી દઈશ ને પાછું બીજે દિવસ એનું એ જ. અને ફરીથી મારી પાસે વાત આવશે કે તમારી હું આમ કરી રહી હતી, તમારી હું તમારા વિશે આમ બોલી રહી હતી. હું તારી સાસુ છું, સાસુની વિશે જો બાર વાત વાગોડવી ને એ મને મજા નહીં આવે. મને નામ આપો. નામ આપું કહીશ તને. ક્યારે કહું તો તું ત્યાં જશે ને, પણ ખાલી ટકોર કરવા જ આવી છું કે બીજી વખત ધ્યાન રાખજે. આ જે વસ્તુ અત્યારે થઈ રહી છે, જે અત્યારે ઘટના બની રહી છે એ ફરીથી ન બને. જેટલું મારું ધ્યાન રાખો છો ને એટલું તમારા દીકરાનું ધ્યાન રાખો. એટલે શું કહેવા માંગે છે? મારા દીકરાને શું ધ્યાન રાખવું? જેમ તમે અત્યારે કંઈ કહેવા નથી માંગતા ને એમ હું કંઈ કહેવા નથી માંગતી. સમય આવશે એટલે હું પણ બધું જ કહીશ, અને એ પણ પ્રૂફ સાથે. વાહ, સમય આવશે ત્યારે બધું જ કહેશે તો અત્યારે જ કહી દે ને. નથી કેવું, અત્યારે મારું મૂડ નથી બોલવાનું. માણસોને મૂળ તો ખબર નહીં ક્યારે ચડે વાત કરવાની. જ્યારે સાસુ ન હોય ત્યારે ગામમાં જાય, સોસાયટીમાં જાય ને કે ઘર ગણે ને પછી બધી વાતો કરે, અને મંદિરે આવવાની થાય અને મંદિરેથી ડોસી ઘરે આવવાની થાય ત્યારે ઘરમાં આવી જાય પહેલાં. તારી શું આમ કાર્ય બધી આમ કમ્પ્લીટ કરેલું છે? મમ્મીજી તમારી કોઈ વાત મારા મગજમાં અત્યારે નથી આવતી, એટલે તમને એવું લાગે કે હું ખોટી તો હું ખોટી. હવે આ વાતને પૂરી કરીએ આપણે. કેટલા દિવસથી પડદા ધોવાના કીધા હતા,
પણ પટના ધોવાયા નથી. સાસોની ખોદણી કરવી હોય તો બહાર બીજા કોકના ઘરમાં જઈને કરી આવશે. કેવી તકલીફો છે. હસકા અહીંયા તો હા બોલો ને. જય શ્રી કૃષ્ણ. આમ બારોબાર મને જોઈ છતાં પણ આમ સીધે સીધો વયો જતો હતો. ઓફિસ જતો તો આજ થોડુંક મોડું થઈ ગયું છે ને એટલે મેં કીધું મોડું થતું હોય કે વહેલું થતું હોય, પણ જ્યાં સુધી ઘરમાં વડીલો હોય ને અને જોતા હોય વડીલો જીવતા પડ્યા છે એને પગે લાગીને જાવું એ આપણી મર્યાદા અને સંસ્કારમાં આવે છે. તમારી વાત હાચી પણ ભૂલાઈ ગયું મને. ભૂલાઈ જ જાય ને. બાયડીવાળા થઈ ગયા છે એટલે તમને આ બધું યાદ ન રહે. ના ના એવી વાત નથી, પણ તમને આજ શું થઈ ગયું છે? તમે આવી રીતે કેમ વાત કરો છો? તમારા એટલે કે અશોક, તારા અને તારી બાયડીના મોઢામાં સારા શબ્દો સોંપતા નથી. આ અને કેવી જે જય શ્રી કૃષ્ણ કીધું ને એ ભગવાનનું નામ તો જરાય પણ નહીં. આ કેવી વાત કરો છો? આનું કઈ કારણ? કારણ એ જ કે માણસોને એટલે કે છોકરાઓને ઊંધા રવાડે ચડવું છે અને માવતરને ખબર નથી પડતી એવું માને છે છોકરાઓ. પણ માવતરને બધી ખબર પડતી જ હોય કે દીકરાઓ કયા રસ્તે જઈ રહ્યા છે. પણ મેં તો એવું હું કામ કરી નાખ્યું તમે આવી રીતે મારી યારે વાત કરો છો? અને મીરાએ શું કરી નાખ્યું તેના વિશે તમે આવું બોલ્યા? મીરાને ગામની પંચાયતો કરવી છે. ગામની તો ઠીક, પણ ગામના મોઢે મારી ખોદણી કરવી છે કે મારી સાસુ આમ કરે, મારી સાસુ તેમ કરે, મારી સાસુ ફલાણું કરે, મારી સાસુ ઢીકણું કરે. ના ના આ વાત કોઈ દી બની જ ન શકે. એ બસ તો આ જ વાંધો છે તમારી બેવની. આ જ વાંધો છે તારી બાયડીનો ને તારો કે ગમે ને કાંઈ કહીએ એટલે સીધું કે ના ના હું કાંઈ કરું જ નહીં, ના ના હું તો કાંઈ બોલી જ નથી ને, ઓલો કે હું બોલ્યો જ નથી, મેં કાંઈ કર્યું જ નથી ને. પણ આવું તો મેં કોઈ દી નથી સાંભળ્યું. મેં હા, સાંભળું ને, મેં કાને સાંભળું મારા. એ વાત કરતી હોય પણ હું તમને એમ કહું છું કે તમારા વખાણ કરતી હોય કે મારા સાસુ સની મારી માં જેવા છે, મને બહુ હાસવે છે. ઈ એમ એ કહેતી પોતાની હોય. પત્નીના વખાણ કરવા જ પડે ને, કેમ કે માં તો ખૈરું પાન છે, માં આજે છે ને કાલે નથી, ઠેસ વાગતા મરી જાય. પર એવું તો બાડીને હારે જ છે ને. એટલે હા ના તમે જો આવી વાત ન કરો અને તમે જરીક વાતને સમજો. હું વાતે બરાબર સમજી ગઈ છું પણ કે તારી બાયડીને મારા વિશે ગામમાં વાતો કરી છે, પંચાયતો કરવી છે અને મને વગોવણા કરવા છે મારી નામના. અને તારો પગાર નથી આવતો હમણાં? પગાર તો મેં તમને આવ્યો એ આપી દીધો ને. ઘટતા તો કે રૂપિયા વાપરવામાં? નહીં કેમ? કાલે કબાટમાંથી મારા 10,000 તે લઈ લીધા છે. 10,000 હા, મેં લઈ લીધા એમ? અરે ના ના જૂઠું બોલ માસકા. રૂપિયા લઈને જૂઠું બોલવું છે તારે? હું ખો- અને મને પાક્કી માહિતી છે કે મારા કબાટમાંથી જે રૂપિયા ચોરાયા હતા, જે 10,000 ગાયબ થઈ ગયા હતા, એ તે જ લીધા છે. ના, ના, મેં નથી લીધા. જો મારી વાતનો વિશ્વાસ કરો, તમારથી ક્યાંક મુકાઈ ગયા છે આડાવડા કદાચ કે કોક હા. બીજાએ લીધા હોય એને જરૂર હોય તો. આ ઘરમાં બીજું કોણ રૂપિયા લે? આદિ છે, સંધ્યા વહુ છે. આદિ મીરા. અને સંધ્યા બેવ નાના છે એટલે એના હાથમાં ક્યારેય વ્યવહાર નથી આપ્યો. વ્યવહાર તો ફક્ત ને ફક્ત તારા પપ્પાએ અને મેં તને અને મીરાને બેવને આપ્યો છે. અને તમને લોકોને ખબર હોય છે થોડી ઘણી કે કબાટની ચાવી ક્યાં હોય છે, અને તારા પપ્પાએ કદાચ તે રૂપિયા માંગ્યા હશે અને ના પાડી દીધી હશે, એટલા માટે તે ઘરમાં ચોરી કરી 10,000ની. મેં ચોરી નથી કરી. અને આટલી ઉંમરે અમારે એવું જોવાનું કે મારો દીકરો મારા જ ઘરમાં 10,000ની ચોરી કરે? ના ના મમ્મી મારી ઉપર વિશ્વાસ કરો. અને આવી વાત કોણે કરી તમને? એટલે હવે મારે તને સબૂત લાવીને બતાવ્યું કે મને આ વાત કોણે કરી. પણ એ કહેનારો માણસ હારો છે કે એને આપણા ઘરની દાયજુ અને મારું તો પેટમાં બળ્યું કે નાના આજે કરી રહ્યા છે બધું બરાબર કરી રહ્યા છે દીકરાઓ માટે, પણ દીકરાઓ જ હરામખોર છે. પોતાના મા બાપને પણ મૂકતા નથી આવી રીતના હેરાન કરવામાં. ના ના જુઓ મારી વાત સાંભળો તમે. મેં છે ને મેં ચોરી નથી કરીને મારે પૈસા જોતા હોય તો હું તમને પૂછીને જ રૂપિયા લઉં ને. મેં આજ દિવસ સુધી કોઈ દી એમણા પૈસા લીધા? અશોક, હાથ જોડું છું. હવે કાંઈ પણ રૂપિયા જોતા હોય તો મને કાં તો તારા પપ્પાને કહેજે. અને હવે છે ને આવી રીતના તારે મને આ પ્રેમભરી વાત કરવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે કે ચોર માણસ ક્યારેય સ્વીકારે નહીં કે મેં ચોરી કરી હતી. તું જા અહીંયાથી.
દિવસ બગડશે મારો નકર. પપ્પાજી એક મિનિટ. હા મારે તમને એક વાત કહેવી હતી. બોલો ને, શું કઈ કામ છે? તમારે પિયરમાં જવું છે તમારે? તો ના ના, હા તો શું કામ છે? થોડીક વ્યવહારિક વાત છે, પણ હવે મારે હું ઉઠીને તમને કેવું ને થોડીક મને શરમ આવે. ના ના, મેં ક્યાં એવો કોઈ દિવસ ભેદભાવ રાખ્યો છે? તમને આ ઘરમાં એવું લાગે છે કે હું તમારો સસરો છું ને તમે મારા વહુ છો? અરે હું તો તમે વહુ ભલે રહ્યા, મારા દીકરાની વહુ રહ્યા, પણ હું તો તમને એક દીકરી તરીકે સમજુ છું. એ તો છે જ, તમે છો જેટલા સારા એટલે ક્યાં વાત જ રહી. પણ આદિ મને એમ કહેતા હતા કે પપ્પા એની જિંદગીમાં કંઈ કર્યું જ નહીં કે. મને હમ મેં કઈ નથી કર્યું એમ? એ કે કાંઈ સળી ભાંગીને બે ટુકડા ન કર્યા, કે નો કાંઈ ભેગું કર્યું, કે નો છોકરાઓને કાંઈ એવા આગળ ધંધા કરી દીધા, કે નો અમને કાંઈ એવા બહુ માસ્ટર્સ ડિગ્રીઓ કરાવી, કાંઈ ન કર્યું. કે અત્યારે બધું મારા એકલા ઉપર છે. અરે એને કાંઈ ડોબાને ખબર જ નથી એનું બાળપણ કેવી રીતે વીત્યું છે. મારા બાપા તો મારી પાસે કાંઈ મૂકી નહોતા ગયા, સમજ્યા? રહેવા છે ને ઝૂંપડું હતું અને ખાવા ધાને નહોતું, ટકનું લાવીને ટક ખાતા હતા. એમાંથી આ બધું મેં ઊભું કર્યું છે ને હજી એમ કહે છે કે મારા પપ્પાએ કાંઈ નથી કર્યું. હા, કહેતા હતા એ કે હવે તો છે ને આમ હું થાકી ગયો છું, અને કે પાછા અશોકભાઈ એ કંઈ ધ્યાન ન દે. અને આમ જોવા જોઈએ તો આદિ બિચારા થાકી જ જાય ને પછી એકલા એકલા કેટલું કરે. એટલે એનું એમ કહેવાનું કે એને બધી મહેનત કરે છે, અશોક કાંઈ નથી કરતો ને એનો પપ્પો કાંઈ નથી કરતો એમ? હા એવું જ. આદિને આવું ન કરવું જોઈએ. અને મહેનત તો બે ભાઈ કરે છે, અને એ ભણ્યો ક્યારે ભણે ગયો આદિત્ય? જ્યારે અશોક મહેનત કરતો હતો, અશોકને જ્યારે ભણવાના દિવસો હતો ને ત્યારે એ કામ કરતો હતો. એ નાનપણથી એને મેં કામે બેહાડી દીધો છે, એટલે એ કામ કરતો હતો ને એટલે આદિ ભણી ગયો, સમજ્યા? પણ આદિને તો એ ક્યાંથી ખબર જ હોય? એ તો એ ફી ભરવાનો ટાઈમ થાય એટલે તરત જ મને કે અશોકને કહી દે કે ભાઈ ફી ભરવાના છે, એટલે અમે રૂપિયા લઈ આવી. એને બધાય મોજ શોખ મેં બાપ દીકરાએ પૂરા કર્યા છે. એ આદિત્યને તો કઈ ખબર જ નથી. બસ હવે તને પણ એમ કહેતા હતા કે મારે જીવવાનો વારો આવ્યો ને ત્યાં ઘરમાં બધી તંગી થવા માંડી. નથી પૈસાના કઈ ઠેકાણા, કે નહીં વ્યવહારના કઈ ઠેકાણા, કે મારા હાથમાં ન દઈ દેવાય વ્યવહાર બધો. હું કઈ નાનો છું, મારા હાથમાં પપ્પા વ્યવહાર દઈ દે તો શું થઈ ગયું? એમ હા, અને મેં એને એવું કીધું કે આટલું બધું હોય ને તમારે ડાયરેક્ટ પપ્પાને વાત કરે. હવે હું તો શું કરું? આમાં તો કે પપ્પાને કીધું જ છે, પપ્પા સાંભળે જ ક્યારેય મારું ઈ કે અરે મને એને એક વાર નથી કીધું. એટલે એમ કે હું કે પપ્પાને એમ એવું. એને એમ છે ને તો હવે છે ને એને જ બધો વ્યવહાર આપી દે, સમજ્યા? એને ખબર પડે કે આ વ્યવહાર કેમ હચવાય. હું તો એમ જ કહું છું એને જ આપી દેવી. પપ્પા તમારે ક્યાં માથે લઈને ફરવું? આ બબે છોકરાઓ છે ને હું હવે જાતી જિંદગી હવે રામના નામ લેવાય. હા એ વાત તમારી બરાબર છે. હા હા મારે અત્યારે જિંદગી જીવવાના દિવસો છે, માની લો. નિવૃત્તિ તો આવી ગઈ હવે તમારી. હા, બે દીકરા છે ને બે દીકરાને મેં લગ્ન કરી નાખ્યા અને બેને ઘરે બારે કરી નાખ્યા. તોય જો હું આ ચિંતાનો ટોપલો છે માથે લઈને આટા મારતો હોઉં તો મારી જો કોઈ મૂર્ખો નહીં. એ જ ને. અને જો આદિ એમ થોડા ઘણા ભણેલા છે ને એટલે એને હિસાબ કિતાબમાં ખબર પડે, એટલે વ્યવહાર છે ને બધો આદિના હાથમાં આપી દેવાય તમારે. હા એ વાત બરાબર. અશોક આમ કઈ ઓછું ભણેલો છે, સમજ્યા? અશોક હા, એ ભાઈને નો એટલી બધી ખબર ગતાગમ નથી રહેતી, શું બીજું કઈ નહીં. એટલે વાંધો નહીં યાર, તમે કહો ને એ મારી આંખ ઉઘાડી દીધી. સારું છે તમે મને કહી દીધું, સમજ્યા બધી વાત. અને આદિત્ય આમે હોશિયાર રહ્યો, ધંધો એના હાથમાં છે બધો, અને પૈસા એ જ વધારે લાવે છે. અને અશોક બિચારો કામ કરે છે પણ એને કામ કરવાની ઉંમર નહીં જેવું. એટલે કામ કર્યું એને, ના નહીં કામ નથી કર્યું એવું નહીં, બહુ એને કામ કર્યું છે ને એના લકી જ આ બધું એના થકી જ આ બધા ઘર છે ને આપણે ઊભું રહ્યું છે એમ ગણો ને તોય હાલે. કારણ કે હપ્તા એ જ ભરતો હતો ને, અને હું આ એક ઘરમાં ખાવાના કરતો હતો ને આદિત્ય ભણતો હતો. લ્યો પણ હવે નાખી દેવાય બધું આદિ ઉપર. હું તો એમ કહું છું તમે છે ને એને જવાબદારી દેતા નથી ને એટલે એને એમ થાય છે કે મને કોઈ કઈ ગણતું નથી. પણ એવું ન હોય. મેં તો કીધું ભાઈ તમને બધા ગણે છે, પણ એ કે તો મને વ્યવહાર ન દઈ દે. ઈ કે બોલો મતલબ એને એમ છું કે મારું કઈ માન નથી. એ કે હાલતું નથી કઈ મારું ઘરમાં. મેં કીધું કઈ નહીં હવે એવું કોઈ પપ્પાના મગજમાં જરાય એવું ન હોય. નો જ હોય ને તો એટલે મેં એને કીધું છે. મેં એને તો નથી કીધું પણ આમ હું તમને કહું છું. વાંધો નહીં, તમે મને સારું કીધું કહી દીધું, સમજ્યા? અને તમે મને તો ઈ વિચાર થાય છે ઈ મારો હક્કો દીકરો છે છતાંય મને નથી સમજી શકતો. અને તમે પારકા ઘરેથી આવ્યો તો તમે મને સમજી ગયા. જોયું? એમાં એવું છે ને પપ્પા કે અમુક વર્ષ થાય ને પછી બાપ દીકરા વચ્ચે થોડુંક આમ અંતર આવી જાય. એ લોકો પેલા જેમ રહેતા હોય ને એમ ના રહી શકે.
ના ના વાત બરાબર છે હો તારી. એટલે મારે ઈ જ હવે એની માટે મારે આદિત્યારે વાત જ કરવી પડશે. બધું તું છે ને આ બધી ચાવી તું સંભાળ, બધું તારે લાવવાનું ને તારે મૂકવાનું ને તારે પૈસા અમે તો એ સિદ્ધપુરની જાત્રાએ વયા જાવ આમ બે. બસ સારું ચલો. હારું હા. કેટલી ચિંતા કરે છે મારા દીકરાના આદિત્યની વહુ. બધી ચિંતા એ કે તમે મૂકી દો, જોયું આવી વહુ હોવી જોઈએ. મીરા, હું તને શું કહું છું કે જલ્દી જમવાનું આપી દે. કેમ? અરે આજ બહુ ભૂખ લાગી છે. જમાડીને ના મોકલ્યા? જમાડીને ના મોકલ્યા એટલે ત્યાં ઓફિસ થોડું જમવાનું આપે છે મેં ક્યાં ઓફિસનું કીધું છે? તો? તમે જ્યાં ગયા હશો ત્યાં જમવાની તમને ઓફર તો કરી જ હશે ને તમારા લોકોએ. અરે પણ મારી વાત સાંભળ તું. હું ઓફિસ ગયો તો, હું કાંઈ કોઈના ઘરે નહોતો ગયો. હવે આ રહેવા કેવી દો વાત ને. કરશો? ઓફિસથી આટલા વાગે આવવાનો સમય છે. જે કરો છો ને એ માનતા શીખી જાઓ. અરે પણ આજ વધારે કામ હતું ને એટલે મોડું થઈ ગયું છે. મને બધી ખબર છે. તમારા જીવનમાં જે છોકરી છે ને એની બધી વાતો મારા સુધી પહોંચી ગઈ છે. બસ હવે ખાલી બાકી એટલું છે કે મને એનું નામ નથી ખબર. મારા જીવનમાં છોકરી? આ કેવી વાત કરશો તું? કેમ તને કેવી? તને આમ ભાન તો છે ને કે તું હું બોલ છો? હા? રહેવા દો ને. મને બધી જ ખબર પડે છે. તમારે મને કાંઈ શીખવવાની જરૂર નથી. પણ યાદ રાખજો, ખોટું કર્યું હશે ને તો એક દિવસ તો ભરવું જ પડશે. મેં કાંઈ ખોટું નથી કર્યું એમ કહું છું. એક વાતમાં તને ખબર નથી પડતી? અચ્છા, તો મને જે વાત મળી છે એ ખોટી છે? વાત મળી છે? કોણે આવી વાત કરી મારી ખોટી? મને નામ આપ તો, અત્યારે જ એની પાસે જાઓ. એનો કોઈ મતલબ નથી. નામ આપ્યું છે એણે આપ્યું છે. હવે તમે જાઓ કે ન જાઓ શું ફરક પડે? નામ આપ્યું છે ને આપ્યું છે. જો મીરા, મારી ઉપર ભરોસો કરો. મારે કોઈ છોકરી યારે કાંઈ નથી. સારું, હું ખોટી હોઈશ બસ. મીરા, તને આમ જરી કઈ વિચાર નથી આવતો? હે? તું મને એમ કે તમારે કોઈ છોકરી યારે અફેર છે એમ? વાહ, મેં તો કોઈ દી વિચાર્યું નહોતું કે તારા મોઢેથી આવા શબ્દો મને સાંભળવા મળે છે. પતી ગયું? તો હવે મને કહી દો કે એ કોણ છે, એટલે વાત અહીંયા ફટાફટ પૂરી થઈ જાય. લાંબી વાત ચલાવવાની કોઈ જરૂર નથી. સાહેબ, કોઈ નથી એમ કહું છું તને. અને આ ઘરમાં બધું થાય છે હું. સવારે મમ્મી મને કહે કે 10,000 રૂપિયા તે કબાટમાંથી લઈ લીધા છે. તું છોકરીઓ પાછળ ઉડાડે છે. બસ આવી ગયું લાઈનમાં. તમારા પોતાના મમ્મી જો આવું કંઈ કહેતા હોય તો એનો મતલબ કે એ વાત સાચી જ છે. એમાં ખોટું બોલવાની કોઈ જરૂર નથી. પોતાની માં ક્યારે આ બધું બોલતી હોય? હું કેવું હવે? આનો જવાબ તો મારી પાસે કાંઈ નથી. હા, શું કહું? પણ આજ બહુ દુઃખ થાય છે મને કે મારા જ પરિવારને મારી ઉપર ભરોસો નથી. મારા જ પરિવાર. હા તો ન હોય, આપણે એવું કંઈ કર્યું હોય તો એમાં શું? ભરોસાની વાત તો ત્યારે કરવી જોઈએ જ્યારે આપણે એવા કામ કર્યા હોય ભરોસા પાત્ર. તમે એવું કોઈ કામ કર્યું છે? આટલી વાતો અહીંયા સુધી પહોંચી ગઈ તોય તમે હજી પોતાની જાતને સાચી જ કહો છો. હું હાસો છું, હું હાસો છું, હું જ હાસો છું. હું બોલ. અને તારી પાસે સાબિતી હોય સાબિત કરી દે હાલ કે આ છોકરી તારે યારે લપરું છે. મને ખબર પડશે ને એટલે એ સાબિત કરી દઈશ. તમે અત્યાર સુધી મને એમ સમજાવતા રહ્યા કે હું જ તમારા માટે ખાસ છું. હું જ, મારા સિવાય કોઈ નહીં. પણ આજે મને ખબર પડી ગઈ છે કે તમારા માટે હું ક્યારેય ખાસ હતી નહીં, છું નહીં ને હોઈશ પણ નહીં. મીરા, તું આ હું બોલ છો? બરાબર બોલું જો મારો હાથ ઉપડી જશે તારા પર. બીજું આવડે શું તમને પુરુષોને? બીજું આવડે શું? છેલ્લે કઈ ના પહોંચો એટલે હાથ ઉપાડો ને કાં મૂકીને જતા રહ્યો. આનાથી વધારે કઈ આવડે છે? ભૂલ થઈ ગઈ મારી. હાલ બસ, મારાથી આ બધું બોલાઈ ગયું. પણ મીરા, તું મારી પત્ની છે અને તું આવી રીતે શંકા કરીશ તો આપણે આગલું જીવન કેમ જીવી શકશું? વિચાર તો કર. એ તમારે પહેલા વિચારવાનું. મને હવે સવાલ ન કરો કે કેવી રીતે જીવન વિતાવીશું. હવે જે થઈ ગયું છે એ બદલવાનું નથી. અને રહી વાત આ રૂપિયાની, તો ચોરી કરી હોય તો જ મમ્મી કહેતા હોય ને. મમ્મીના કઈ આટા છટકી તો ગયા નથી મગજના. મેં ચોરી નથી કરી. અને મારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય ને તો હું પપ્પાને ને મમ્મીને બેયને પૂછું છું. તમારે જે કરવું હોય એ કરો. પણ હવે મને ટ્રસ્ટ આવવો ને બહુ મુશ્કેલ છે. મને તમારા પર કોઈ જાતનો વિશ્વાસ છે નહીં અને હવે આગળ ક્યારે આવશે પણ નહીં. હા, કેવી વાત કરશો? વિશ્વાસ નહીં આવે એટલે? હા, અરે આવી શંકા તારામાં ઊભી ક્યાંથી થઈ એમ કહું. અને ખાલી એકવાર નામ આપને કે કોણે કીધું છે તને. એકને એક લપ છોડો ને તમારી.
પૈસા લીધા હોય ને તો મમ્મીને પાછા આપી દેજો, એટલે મમ્મીને ખબર પડે કે આગળ શું કરવું છે. એ બિચારા સેવિંગ્સ કરીને ભેગા કરે, અને આમ તો એ બિચારા નથી. ઘરમાં બધાય સરખે સરખા છો એટલે કોઈની કાંઈ વાત કરવા જેવી છે નહીં. પણ 100 વાતની એક વાત છે, જો એ છોકરી મારા હાથમાં આવી ગઈ ને તો મજા નહીં આવે, પછી મને કહેતા નહીં. હું મજા નહીં આવે જબ બહુ કરી હોતે, બહુ કરી. આજનો દિવસ જ એવો ઉગ્યો તો, સવારે મમ્મી અત્યારે તું. એટલું યાદ રાખી લેજો, મને હેરાન કરશો ને તો કરેલા કર્મનો બદલો અહીંયા જ દેવો પડશે, કે આખું જવાનું નથી, સમજ્યા? મીરા હવે તો મજા જ મજા છે. અરે પણ મજા કઈ વાતની, મેં જોયું તું ક્યારની બેટી બેટી ખુશ થાય છે, પણ આ ખુશીની વાત અમને પણ કહો તો અમને ખબર પડે. એટલે એમ કોઈ સ્પેસિફિક વાત નથી, પણ હવે તમે જુઓ ને, આપણી લાઈફમાં છે ને આમ જલસા જ જલસા છે. આપણી લાઈફ હવે ધીમે ધીમે આમ સેટલ થવા જઈ રહી છે. એટલે હવે આપણી લાઈફ સેટલ થવા જઈ રહી છે, તો અત્યાર સુધી નહોતી સેટલ? અચ્છા, હા, એ તો શરૂઆતમાં તો બધાને જીવનની અંદર એવું જ થતું હોય છે. પછી એક જગ્યાએ બધા સમજી જાય કે ના ના હવે ઓકે, આ જ લાઈનમાં ચાલવાનું છે આપણે. એટલે તું સમજી ગઈ ને કે ઘરમાં હવે બધાને શું ગમે છે શું નહીં, જે બધાને મતલબમાં પસંદ હોય એવી વસ્તુઓ બનાવવી, એવી રીતના બધાની સાથે વર્તન કરવું, બોલવું, આ તે. વાહ, મને આશા હતી જ તારાથી કે તું એક દિવસ આ ઘર માટે બધું જ શીખી જઈશ. શું થયું? ના, ના, બોલો, બોલો. ખોટું કીધું મેં? ના ના, સાચું જ કહો છો, મેં કે ના પાડી. તો ખુશ થવાની વાત જ કહેવાય ને. હા, ભૂલી ગઈ, ખુશ થવાનું હતું. એટલે ખુશ છું હું એમ. હા, તો તું ઉદાસ નહીં થા, ખુશ જ રહે. આવી રીતના ખુશ રહીશ તો બધાને છે ને એમ લાગશે કે નહીં, સંધ્યા વહુ એટલે હંમેશા હસતો ચહેરો. આ બધાને જ લગાડવાનું છે. તમને મારાથી કંઈ ફરક જ નથી પડતો. હું ખુશ થાવ, હું સેડ રહું, જે હોય તે. તમને એનાથી કંઈ લેવા દેવા જ નથી. છે ને, મેં ક્યાં કીધું નથી લેવા દેવા. તો પછી તમે કહો છો ખુશ રહીશ તો બધાને સારું લાગશે. આ બધાને સારું લાગવા માટે મારે જીવવાનું છે. એવું ના એમ હોય. નહીં, તમને તો મારી પડી જ નથી. ચલો ને જરાક બી. પડી છે, તું મને કે ને શું છે બોલ. ના ના, હવે મારી ખુશી મરી ગઈ યાર. મૂડ જતો રહ્યો મારો. ખુશીને મારવાની જરૂર નથી, આપણે ખુશીને છે ને વધારે ખુશ કરવાની જરૂર છે. હું પણ તને મને એવું હતું કે હું આમ બહુ એક્સાઇટેડ છું ને તો તમે મને વધારે એક્સાઇટેડ કરશો, તમે મારી ખુશી બમણી કરશો, પણ નહીં, તમે તો એનું હું ફૂલ વિચારતો કરી તો નાખ્યું. ઓકે, હું જે વિચારતો તે એવું નથી, એનો મતલબ એ થયો. તો હવે તમે જે વિચારો છો એ મને કહો એટલે મને ખબર પડે કે વાત શું છે. હું કંઈ નથી વિચારતી. હું એમ જ કહું છું કે બધા હવે બરાબર રીતે રહેશે, બધું જેમ થવું જોઈએ એમ થશે, એટલે એવું બધું એમ. તું કઈ કરવાની છે નવા જૂની, નહીં, કે તે કઈ કર્યું છે? No, no, no. તમને એવું લાગે છે હું કંઈ કરું? મને જે રીતના તારી ખુશી છે એ ઉપરથી વિશ્વાસ નથી આવતો. કંઈક તો તે કંઈક કર્યું હશે તો જ તું આટલી ખુશ થઈ હોય. મેં કંઈ નથી કર્યું, એમને જ કહું છું. હવે મારે ખુશી નહીં રહેવાનું. ના એટલે રહેવાનું, પણ શું પણ તું વધારે ખુશ થાય ને તો એમાં પણ કંઈક હોય. રહેવા દો. હું છે ને દુઃખી જ સારી હતી. ના એટલે દુઃખી નથી થવું, ખુશ જ થા. કારણ કે મને ખબર છે તું આ પહેલા પણ એકવાર ખુશ થઈ હતી, યાદ છે? મોટા ભાઈ મોટરસાયકલ શીખતા હતા ને પડી ગયા. એ તો મારો પહેલેથી પ્રોબ્લેમ છે. કોઈ પડી જાય ને તો મને બહુ હસવું આવે. હા તો અમે બધા અહીંયા મોટા ભાઈની ચિંતા કરતા હતા, તું આવી જ રીતના હસતી હતી. તમે પડી જાવ તો બી મને હસવું આવે. હા, કોઈ બી માણસ પડી જાય તો હસવું આવે. હસવું આવે એ તો બરાબર છે, પણ અત્યારે તારી ખુશી કઈ વાતની છે? કોણ પડ્યું? કોઈ નહીં, કોઈ નથી પડ્યું. પડશે કદાચ. હે? કોઈ નથી પડ્યું. એમ પડે કોઈ વાતે વાતે? તું તો શું બોલે ને શું કઈ ખબર જ નથી પડતી મને, અને પાછી કઈ વાતની ચોખવટ તો પૂરી કરે નહીં. હું તમને શું કહું છું, હમ. આપણે ફરવા જવું છે. ફરવા? હા, અચાનક? હા તો બધાને પૂછી લઈએ ને, ભાઈને ભાભીને, અને પ્લાન બનાવીએ કંઈક. પૂછી લઈએ બધાને. પપ્પાને પૂછી લેજો. જાત્રા પર જવું છે? બાજુવાળા બેનને, શીલાબેનને. અરે આપણે કોઈને અને કઈ પેલા આ બાજુ પેલા શું નામ છે પેલા ભાઈનું? તો બસ બાંધવી પડશે. સોસાયટી મનીષભાઈ એમની બાજુમાં રહે છે. પ્રમુખને જ. કમલેશભાઈ. હા, બધાને પૂછી લઈએ. પ્રમુખ બધાને લઈને આપણે જઈએ. પ્રમુખને કહી દો. એને બી કહી દઉં. એટલે પ્રમુખ છે ને સોસાયટી મીટિંગ ગોઠવી નાખે ને પછી નક્કી કરી આખી સોસાયટી ભેગી મળીને આપણે બહાર જઈએ સવારથી સાંજ સુધીમાં પાછા.
હું ઘરે રહીશ, બધાને જોડે જજો. તું તો કહે છો હમણાં બાજુવાળાને આને ને તેને ને હવે પાછી કહે કે હું ઘરે રહીશ. તારી હિસાબે તો તમને પહેલેથી જ આવી રીતના એક આટો લૂઝ છે કે હમણાં જ થયું આવું બધું? લૂઝ હું એમાં હું તો વિચારું છું કે બધા જેમ સાથે ફરીએ સાથે હોઈએ તો કેટલો સમય ફટાફટ જાય. શું કામ અહીંયા બેઠા છો તમે? બહાર જાઓ ને, બધાને સાથે બેસો ને. જાઓ. તારી ખુશીમાં હું વધારો કરું છું. નથી કરવું. હમણાં તો છે ને મને ગુસ્સો આવે છે તમે જે રીતે બોલો છો ને એ રીતે. એટલે જાઓ, બહાર બધા જોડે બેસો. ઓછો માયરોસ મેં કંઈક એકલા જવાની વાત કરતી હતી. ના ના, મારી સાથે થોડું એકલો હોય. ક્યાંક મેં તમને કિડનેપ કરી લીધા હોય તો? જાઓ જાઓ, તમે બેસો. અહીંયા ના બેસું, તમારે નથી બેસવાનું. જાઓ. સારું. અને જે વાત છે ને એ બધી જ કરી લઉં છું. એટલે ક્યારેય મારા દીકરાને એમ ન થાય કે હું ખોટું કરી રહી છું. આદિ, હમ તારું જ કામ. હા બોલો ને. સમય છે તારી પાસે? તારું કામ પતાવી દે ફોનમાં, પછી વાત કરીશું. અરે પતી ગયું, લ્યો બોલો. વાત જાણે એમ છે કે મેં અને તારા પપ્પાએ જીવનનો મોટામાં મોટો નિર્ણય લઈ લીધો છે કે જે અમારે ઘણા સમય પહેલા લેવાનો હતો. એટલે કેવો નિર્ણય? એ જ કે જે વ્યક્તિને બહુ વિશ્વાસ કરીએ ને જેના પર, એ વિશ્વાસઘાતી નીકળે, અને જેના પર વિશ્વાસ ન કર્યો હોય એમ થાય કે આમાં કાંઈક દમ નથી, આ કાંઈક સંભાળી નથી હકવાનો, એ માણસ વિશ્વાસુ બને છે. તમે કેવી વાત કરો છો? કોણ વિશ્વાસ કરે છે અને કોને વિશ્વાસઘાત કર્યો છે? કોના પર વિશ્વાસ કરવાનો? શું બોલો છો? કંઈક સમજાય એમ બોલો તો ખબર પડે મને. આ અસ્કાની વાત છે. અશોકભાઈ શું કર્યું? કપાતર નીકળો છે. મને એમ હતું કે મારો મોટો દીકરો બહુ સારો છે, જવાબદારી સંભાળી શકે એવો છે. મમ્મી આ શું બોલો છો તમે? ભાઈ વિશે તમે આવું ક્યારેય બોલ્યા નથી અને આજે તમે આવું બોલો છો. બોલું જ ને. ઘરમાં જે રૂપિયા જાય છે એ બધું એ જ કરે છે. કપાતર નીકળો, કપાતર. અને મને એમ હતું કે મારો આદિત્ય ક્યારેય જવાબદારી નહીં સંભાળી શકે. જો મેં એવું વિચાર્યું ન હોત ને તો અત્યારે આ બધી નોબત ન આવી હોત. પણ અત્યાર સુધી મોટા ભાઈએ બધી જવાબદારી બરાબર નિભાવી છે. આ ઘરની અંદર કોઈ દિવસ તમે ને પપ્પાએ જ્યારથી વ્યવહાર મૂક્યો ત્યારથી મોટા ભાઈ તો સાચવે જ બધું. એટલા માટે જ મને એમ લાગે છે કે ભવિષ્યમાં આપણે થનથન ગોપાલ થઈ જશું. કાંઈ વધશે નહીં આપણી પાસે. ખરેખર મમ્મી તમને કોઈએ કંઈ કીધું છે? તમે કંઈ જોયું? સાબિતી છે કે તમારી પાસે? તમે ભાઈ વિશે આવી વાતો કરો છો તો એનો કંઈ મતલબ તો હોવો જોઈએ ને. ભાઈ સાથે વાત કરું, ભાઈને બોલાવું. જરાય નહીં. હવે મારે એની સાથે કોઈ ચર્ચા કરવાની નથી થતી. એટલા માટે જ મારે નિર્ણય તને કહેવાનો છે. મને? હા. તો હું શું કરું? જુઓ મને છે ને એક તો સંધ્યા બોલતી હતી એમાં સમજાતું નહોતું. હવે તમે જે કહી રહ્યા છો એ તો મને ગળે જ નથી ઉતરતું. બરાબર ગળે ઉતરી જશે અને બરાબર સમજાઈ જશે. હું અને તારા પપ્પા વૃદ્ધાશ્રમમાં નામ લખાઈ આવ્યા છીએ અને ત્યાં રહેવાના છીએ. અને બધી જ પ્રોપર્ટી છે ને, બધી મિલકતો અહીંયાની દેશની બધી તારા નામે કરી નાખવાના છે. પણ વૃદ્ધાશ્રમમાં શું કામ જવું તમારે? હું તમને સાચવવા વાળો નથી. ભાઈ સાચવે છે. કોણ તમને નથી સાચવતું? કોણે તમને કંઈ કીધું? ખાલી ઢોંગ કરે છે અશોક ને મીરા. બધી જ ખબર છે મને. પણ તમે એ વાતની ચોખવટ આપણે કરી લઈએ ને કે ભાઈ તમને કઈ પણ વાતનું દુઃખ લાગ્યું હોય તો બેસીને નિરાતે વાત કરીને ચોખવટ કરો એટલે વાતનું સમાધાન થાય. આવી રીતના તમે ઘર છોડીને જતા રહેશો એ કઈ સારી વાત કહેવાય? અને મારા નામ પર બધું કરી દેવા માંગો છો, અશોકભાઈને કઈ આપવા નથી માંગતા. કારણ કે અશોકના હાથમાં જો બધું આવશે ને હજી તો તારા ભાગે પણ કાંઈ વધવાનું નથી. ના ના એવું કાંઈ નથી. તમે એવું વિચારો છો. મમ્મી સમજો કે તમે આ બધું ના બોલો અને શાંત પડો. આ બધું વિચાર તમારે નથી કરવા જેવો. ભાઈ સાથે હું વાત કરીશ. હજી પણ તારા ભાઈનું તને પેટમાં દાજે છે કેમ કે તમારા બંને ભાઈઓનો આંધળો પ્રેમ છે ને એટલે. હવે આ પ્રેમની પટ્ટી ઉતાર આદિત્ય અને સમજ કે મારી માં ને મારો બાપ જે કરે છે ને એ બધું બરાબર કરી રહ્યા છે. અચાનક એવું તો વળી શું બની ગયું કે તમારે આવું બધો નિર્ણય લેવો પડે છે અને આવું કરવું પડે એમ છે? અચાનક શું બની ગયું એટલે આ ઘણા સમયથી જોઈ રહી છું. મીરાને હું ગમતી નથી. મીરા મારી વાતો ગમે ને કરે છે, જેમ ફાવે તેમ વગોણા કરે છે. અને આ અશોક ઘરમાં ચોરીઓ કરવા માંડ્યો છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે કબાટમાંથી રૂપિયા હું લઈ જશે આટલા બધા.
માંગવા હતા ને મારી પાસે તો હું આપી દે. કોણ રૂપિયા લઈ ગયો? અશોકભાઈ ક્યારે રૂપિયા લઈ ગયા? થોડા સમય પહેલા ઘરમાં ચોરી થઈ હતી 10,000ની. મને નથી ખબર આના વિશે કઈ. કરો વાત. કદાચ કીધું નહીં હોય, કોઈએ નહીં કીધું હોય. તમારા બંને ભાઈઓને આટલું બધું બને છે? કેમ અશોકે કીધું નહીં કે મેં રૂપિયા લીધા હતા? નો જ કે ક્યાંથી? એનો વાંક હતો, એ રૂપિયા લઈ ગયો તો. જુઓ, મને નથી સમજાતું કે હું તમને કેવી રીતના સમજાવું, પણ મને એટલી ખબર છે કે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવો એ આપણા ઘર પરિવાર માટે સારો નથી. બરાબર વિચારીને જ લીધો છે. મમ્મી, તમે હજી એકવાર વાત કરી જુઓ. એ લોકો સાથે વાત કરશો તો ખબર પડશે ને. કાંઈ વાંધો નહીં. હવે તું કહે છે ને તો આપણે એમ જ કરશું. આપણે બધા કેવી રીતના રહેતા હતા, અને અત્યારે મોટા ભાઈની સાથે તમે આવી રીતના તમે ઘર છોડીને જવા માંગો છો. તમે જતા રહેશો તો હું શું કરીશ? ભાઈને કહું, તમને કહું, કોને સમજાવું? આપણો પરિવાર આખો તૂટી જશે. અરે મીરા, ક્યાંય બહાર જાશો? હા, હા, ક્યાં જાશો? કાંઈ પ્રસંગ છે? મને તો કાંઈ તે સમાચાર ન આપ્યા. ઘરે જાઉં છું મારે. એમાં શું સમાચાર આપવાના હોય? તે ઘરે જાશો પણ કેમ? શું કેમ? એમ જ. હવે મને અહીંયા મજા નથી આવતી. ખોટું બોલે લોકો સાથે મને પોસાતું નથી, એટલે મેં વિચાર્યું કે મારે ઘરે જતું રહેવું જોઈએ. અરે પણ કોણ ખોટું બોલે છે? તમે મારી આખી જિંદગી તો બગાડી નાખી છે. હવે ખોટું બોલવામાં બાકી શું રહ્યું છે? પણ હું ખોટું નથી બોલતો, હું તને એમ કહું છું. રહેવા દો છો. મને બધી જ ખબર છે કે તમે શું કરો છો. હું કોઈ નાની કીકલી નથી. તો સંબંધોમાં ગાંડા બનતા રહીએ એટલે તમને એવું લાગે કે અમને કાંઈ ભાન નથી. એટલે તું હું કહેવા માંગશો? એ જ કે હું ધારું ને તો અત્યારે બધું જ કરી શકું એમ છું, પણ છતાંય ચૂપચાપ બેઠી છું મારી ખાનદાનીના કારણે. પણ સમજ્યા? મારો વાંક હું છે એમ કહું છું. લફડા ભવાડા તમારા. તમને તો ખબર જ હશે ને કે તમે શું કર્યું છે મારી સાથે. હવે રોજ મારા મોઢેથી બોલાવશો તો વાત કાંઈ બદલી તો નહીં જાય. જો મારી વાત સાંભળ, મારે ક્યાંય લફરું નથી. તું મને સમજવાની કોશિશ કર. બરાબર સમજુ છું પુરુષોને. સમજે? તમે મને ન સમજાવો કે મારે શું કરવું જોઈએ. મેં નિર્ણય કર્યો છે કે હું જઈશ એટલે હું જઈશ. અરે નથી જવાનું કીધું ને તને. અને આ બધું ખોટું છે. ઘરે બધાને શું થઈ ગયું છે એ જ નથી ખબર પડતી. મમ્મી પાસે જાવ તોય મને કાંક વાંકમાં કાઢે, પપ્પા પાસે જાવ તો એ વાંક કાઢે, આદિ પાસે જાવ તો એ વાંક કાઢે, અને આ સંધ્યાઓ પાસે જાવ તો એ એમ. હા, આપણે વાકમાં વાવીને એટલે બધા આપણા વાક જ કાઢે. આપણે એ ભૂલ જ ન કરાય કે આપણે વાકમાં આવવું પડે ને બીજાની સામે આપણે ભૂલ માટે આપણે એમ કહેવું પડે કે નહીં મેં આ ભૂલ નથી કરી, એવું કેવું જ ન પડે. એવા કામ શું કામ કરવા જોઈએ? પપ્પા મેં કાંઈ નથી કર્યું, તમે હોતે હારો. તું હવે બંધ થા, બધી ખબર છે હો. કારણ કે ઘરમાં ને ઘરમાં જે આ વાત થાય ને એ બહાર કેમ ન થાય, અને ઘરના સભ્યો કંઈ ખોટું ન બોલે. ઘરના સભ્યો કંઈ ખોટું ન બોલે એટલે હા, કોની વાત કરો છો તમે અને કોણે વાત કરી? મારા છે ને ઘરમાં ને ઘરમાં ઝઘડા નથી કરાવવાના. મીરાઓ જે થેલો લઈને જાય છે ને એ બરાબર જ કરે છે. તો જ તને ભાન આવશે. એ આ ઘરમાંથી વૈયા જાય ને પિયર રહે ને તો જ તને ભાન આવશે કે આપણે આ ધંધા જ ન કરાય. અરે મારું ઘર અહીંયા ભાંગે છે ને તમે આવી રીતના બોલો. ઘર ભંગાવવામાં તો આ મેન મહત્વનો ફાળો છે. કઈ સ્ત્રી હોય કે જેનો પતિ બીજી સ્ત્રી હારે રંગરેલિયા મનાવતો હોય એવી કઈ સ્ત્રી સહન કરી શકે? આ બધું ખોટું છે. હા, તું કે એટલે ખોટું થઈ જાય. જો મારી ઉપર તમે વિશ્વાસ કરો. કોઈ વિશ્વાસ કરવાની જરૂર નથી. હું જાઉં છું. મેં કીધું ને કે હવે હું પાછી નહીં આવું એમ. વાંધો નહીં, તારે જવું છે ને તો જતી રહેજે. પણ પહેલા મને એ કહો કે આવી વાત કરી છે કોણે? સંધ્યાએ. સંધ્યાએ? હા, તમે કેમ આ પાડો છો? એને જ બધી સાચી વાતની ખબર હોય એટલે એ જ કહે ને જા. અને એ કાંઈ થોડું કહે જેઠનું કાંઈ થોડું ખરાબ બોલે કોઈ. પણ મેં એનું શું બગાડ્યું છે? બગાડવાની ક્યાં વાત છે? એણે જેવું જોયું હશે ને સાંભળ્યું હશે એવું કીધું હશે. ના ના, હવે હું કોઈ દી ફોન ઉપર એવી વાત કરતો જ નથી. અરે ફોન ઉપર હું આમે કોઈ યારે એવી રીતે વાત નથી કરતો. હા, તું તો એમ જ કે ને હું એવું કાંઈ નથી કરતો. કારણ કે તારી ચોરી પકડાઈ ગઈ છે. ચોર કાંઈ થોડો ચોરી કરી એમ કે મેં કરી છે એમ. ખબર નથી પડતી, કાંઈ ખબર નથી પડતી. મને તો લાગે છે કે આ
સંધ્યા વહુને આ બધી મિલકત જોતી હશે ને. હવે મિલકત ઉપર હવે તું સંધ્યાઓ ઉપર હવે તું પાણી સાટા ઉડાડી એમ ને? સાટા ઉડાડવાની વાત નથી. અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ કઈ ખોટું કામ કર્યું નહીં. તો આ હમણાંથી જ તમને કોકે કાનમાં જે રેડી દીધું ને તમે એ ઝીલી લીધું અને હાસું માની લીધું. એટલે ઘરની બેન દીકરી વહુ દીકરી એમ કે નહીં આમ કરતા હતા તો આપણે સાચું જ માનવું પડે ને. કોઈક બહારનું આવીને કહે ને તો અમે સાચું ન માની, પણ આ તો ઘરમાં ને ઘરમાં એમ કહે કે નહીં આ મારા જેઠ છે એ આવી રીતે કોકની હારે વાત કરતા હતા ને સાંભળી ગયો એટલે કીધું હોય. અરે ના ના, અહીંયા તમારી ભૂલ થાય છે. આની પાછળ છે ને કંઈક તો વાત હશે અને એ વાત હું જાણીને રહીશ. ક્યારે જાણી લેશું? શું? હું જતી રહું પછી? નહીં, તારે જવું હોય તો ના નથી, પણ મારે પહેલા સંધ્યા વહુને પૂછવું છે કે આ બધું શું છે ને મારો વાંક શું છે. પછી તારે જે નિર્ણય લેવો હોય ને તું લઈ શકે છે. હું અત્યારે સંધ્યા વહુ પાસે જાઉં આ છું. તો તું જા અને જે હોય એ કહે તો. હા. હા જો ને હું એ પ્લાન બનાવું જ છું ફરવા જવાનો. હવે એ પ્લાન પર અપ્લાય ક્યારે થઈ એ ખબર નહીં. જવું જ છે, મારે જવું જ છે. યુ નો મેં આદિને કહ્યું ને ફરવા જવાનું, તેણે શું કહ્યું ખબર છે? બધા જોડે જઈએ. મેં તો એક કામ કરો ને, આખી સોસાયટીને બોલાવી લો, એટલે સોસાયટીને લઈને જઈએ, બીજું શું. હા સમજ જ નથી પડતી, બુદ્ધિ છે ને બુદ્ધિ ચાલતી જ નથી. હશે તો મને લાગે 2-5% હશે ને એ નથી. સંધ્યા વહુ ફોન મૂકો, મારે કામ છે. એક મિનિટ હા કરો ફોન. બોલો ને ભાઈ, શું કામ હતું? એક વાતનો મને જવાબ આપો. મેં તમારું શું બગાડ્યું છે એ કયો? કંઈ નહીં. તો પછી આવું હું કામ કરો છો? મેં શું કર્યું? નાસ્તો બનાવતા ભૂલી ગઈ. ના ના, બનાવ્યો તો ટેબલ પર જ પડ્યો તો તમે જોયો નહીં હોય ભાઈ. હવે આ તમે નાટક બંધ કરો, બરોબર? હવે મને આમ બધું હરખી રીતે ખબર પડે છે કે તમારા છે ને તમારા મોઢા ઉપર કેટલા મોઢા છે ને એ જ નથી ખબર પડતી. એક જ છે, મેં કોઈ નહીં. પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી. તમે ઘડીકે ને ઘડીકે છે ને તમારો ચહેરો બદલાવો છો. ઘડીક ખાવ ભોળા બની જાઓ, ઘડીક વિલન. તમે મારી વાતો શું કામ કરો છો એ કયો? કોની વાતો? કેવી વાતો? મારી વાતો કરો છો તમે. જો એ પેલા એક વાત કહું, હું થોડુંક ધીમે બોલો ને, કાનમાં ધાક પડી જશે. તાક તો મારી જિંદગીમાં પડી જવાની છે. તમને ખબર છે આ તમારી જેઠાણી ઘર છોડીને જવાની તૈયારી કરે છે લે શું કામ? તમારી લીધે. મેં શું કર્યું છે એવું કે મારી લીધે ઘર છોડીને જાય? કંઈક તો કર્યું છે તે. મેં કંઈ નથી કર્યું. તારા લીધે જ બધું આ ઊભું થયું છે. મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માટે તૈયાર થઈ ગયા તો છે. મેં થોડું કહ્યું છે એમને. ભાઈએ ચોરી કરી છે, ઘરનો વ્યવહાર બરાબર નથી સાચવતા. હવે તું મને કહીશ સાચું કે હકીકત શું છે? મને શું ખબર આ બધું ક્યાંથી આવ્યું ને કેમ થયું એ? તમારા મોઢામાંથી જ આવ્યું છે. જે આવ્યું નહીં. અને ક્યાં છે માર લફરું એ કયો? કઈ છોકરી યારે માર લફરું છે? હે? હા, તાર ભાભીને આણે એમ કીધું કે એને બહાર લફરું છે. પપ્પાને વાત કરી છે, પપ્પાએ મારી ઉપર સામું છો? તને કહું છું સામું છો. એટલા માટે તું ખુશ હતી ને? હું તને પૂછતો હતો કે તું ખુશ કેમ છે આજે? તો આ વાત તારી આ ખુશીની વાત હતી ને? ઘરમાં ઝઘડાઓ થાય, ભાઈ ભાભી અલગ થઈ જાય. મને ખબર જ નથી આ વસ્તુની. આ ભાઈ અત્યારે આવીને બોલે છે ત્યારે તો ખબર પડે છે. એ પહેલા પણ તું બોલી જ હતી ને? શું? તમારો ભાઈ અને તને તે દિવસ ખબર છે ને? હા તો એ તો ભાઈ બધા કોઈ છોકરી સાથે વાત કરે છે એટલે મેં હા, કીધું. હજી મારું નામ લે છે અને તું સાનું મનો ઊભો છો. હા, મારું શરમ આવવી જોઈએ. તું જે કામ કરી રહી છે ને, પણ મેં શું કર્યું? મેં તો અરે, જે સાચું હતું એ જ કીધું ને. ભગવાન એ માફ નહીં કરે ક્યારેય. તને ખબર પડે જ તને? કોકનું ઘર ભંગાવે છે અને ઉપરથી તું હજી એમ કહે છે કે આ વાંકમાં છે મારા ભાઈ. એમ તે વિચાર પણ કર્યો તે કોને સામે આંગળી ચીંધી છે? સંધ્યા, તું અત્યારે બધાની માફી માંગ. અને છે ને ભાઈનો કઈ વાંક નથી ને ભાભીને કે. અને ભાઈ તાર ભાભી ઠેલો લઈને બેઠા છે સોફે. એ કે જવાબ આવે એટલે કયો. એવું કઈ નહીં થાય. આ ઘર છોડીને કોઈ જશે ને તો સંધ્યા જશે. હું ક્યાં જઈશ? તારા પિયર. બાકી આ ઘરમાંથી આપણા પરિવારમાંથી કોઈ અલગ નહીં થાય. હું જાઉં છું ને, પણ
ભાભીની માફી માંગી લઈશ ને મમ્મી પપ્પાની પણ માંગી લઈશ હમણાં જ. તને નથી લાગતું કે આ નિર્ણય ખોટો છે? શું કામ ઘર છોડીને જવું છે તારે? કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી એમ. અરે પણ કોઈ ત્રીજો વ્યક્તિ આપણને કંઈક કામ ખબર નહીં કરે, આપણે જો સાચું માની લઈએ અને તમારા પતિ પત્નીના જીવનમાં તિરાડ પડે, એવું કાચું દાંપત્ય જીવન છે તમારું. અને એ વ્યક્તિ એમનામ આવ્યો હશે, પતિને શોખ હશે તો લાવ્યો હશે ને. અરે આમાં તો ઘણા એવા હોય, પતિ પત્નીને હારું બનતું હોય ને તો એમાં સળગાવવાળા દિવાસળી પૂરવાળા ઘણા હોય, એટલે કે આપણે એવું સાચું ન માનવાનું હોય. કદાચ મને એમ લાગે છે કે બધી વાત મારે તમારા લોકો સાથે એક વાત કરવી છે. સારું કરે. ચલ બોલ હવે કે તારા જેઠ શું કરતા હતા, છોકરી સાથે શું વાતો કરતા હતા. જો ભાભી અશોક, આ બધું શું છે? તું કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતો હતો? ના ના, હવે કેટલીક વાર મારે ના પાડવી. આમાં મારો કાંઈ વાંક નથી. વાંક બધો કોનો છે તમને ખબર છે? કોનો છે? અરે એનો શું કામ હોય? એ તો સાચું જ બોલતી હોય ને, ખોટું શું કામ બોલે? જુઓ, ઘરમાં અત્યાર સુધીમાં ઝઘડો થયો નથી અને ક્યારેય આવું બન્યું નથી. તમે વિચાર કરો કે અચાનક ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો, તમને અશોકભાઈ ઉપર શંકા જવા લાગી કે તમે એના નામ પર કંઈ નથી કરવા માંગતા, એ બધું ઉડાડી દેશે. આ બધું ઊભું ક્યાંથી થયું કહેશો મને? હા, એમ તો એકવાર મને સંધ્યાઓએ કીધું હતું, એ કહે કે આદિત્ય વધારે કમાય છે છતાંય એમ કહેતા હતા કે મારું કાંઈ ઘરમાં માન નથી અને પપ્પાએ કાંઈ કર્યું નહીં જિંદગીમાં, અશોકભાઈ કાંઈ કર્યું નહીં, અને હા એમણામ જ બધું આખ્યા તો હું પૈસા મળ્યો કમાવા એટલે બધું આ ઊભું થયું. બાકી પપ્પામાં અને મોટા ભાઈમાં ક્યાં કંઈ તેવડે જ છે એમ એ કેમ કહેતા હતા? આદિત્ય એમ કહેતો હતો. એક મિનિટ, મેં કોઈ ઓલા- દિવસ આવું કીધું હોય? આદિત્ય, આજે 10,000ની વાત છે ને કે ચોરી થઈ હતી અને કોણે લીધા હતા? અશોકભાઈ લીધા હતા એવું કહેતો હતો ને? એ સંધ્યાએ જ કીધું હતું કે 10,000 અશોકભાઈ ચોરી કરી છે ઘરમાંથી. સંધ્યા તે જ મને કીધું હતું ને, અને તે જ કીધું હતું કે મીરા ભાભી તમારી આમ તેમ બધી ગંદી ગંદી વાતો, ખરાબ વાતો વગોડા એ આજુબાજુ કરવા જાય છે. મીરા મેં ક્યારે ભાભી કીધું બેન? એ જ તો વાત છે ભાભી કે તમને બધું કહેવામાં આવ્યું છે બીજા નામ પર. સંધ્યાએ કીધું હતું કે કોઈને કહેતા પણ નહીં કે મેં કીધું છે. હા, પપ્પાને એવું કીધું કે મેં કીધું છે, એટલે જેથી કરીને તમને એમ થાય કે આદિત્યને મનમાં આવું ચાલે છે. પણ એવું મારા મનમાં તો ક્યારેય હતું જ નહીં કે મને કોઈ ઘરમાં માનપાન નથી આપતું. બધા માનપાન આપે જ છે ને, મારો પરિવાર છે. અને તમને તો ખોટા ચડાવવામાં આવ્યા હતા ભાભી વિરુદ્ધમાં, અને એવી જ રીતના ભાભીને ભડકાવવામાં આવ્યા હતા ભાઈ વિરુદ્ધમાં કે ભાઈનું કોઈ જગ્યાએ લફરું છે, જેથી કરીને બધાના સંબંધ તૂટી જાય. પણ કારણ શું? એને કંઈ કારણ તો હશે ને. હા બોલો, કારણ શું છે? સંધ્યા, કહીશ કારણ કે ઘરમાં અંદરો અંદર ઝઘડો કરાવવાનું તને શું ફાયદો થતો હતો? કારણ જાણીને શું મતલબ છે? આપણને ખબર પડી ગઈ ને કે ખોટું માણસ કોણ છે આ ઘરમાં, તો એને જ આ ઘરમાંથી કાઢી મૂકા. અરે પણ ઘરની વહુ થઈને આવી રીતે અંદરો અંદર ઝઘડા કરાવે કઈ સારું લાગે છે? કોઈ પારકું હોય ને તોય વાત અલગ છે. બાપને દીકરા વિરુદ્ધ ચડાવો, જેઠાણીને જેઠ વિરુદ્ધ ચડાવવા, પછી આ સાસુના સંબંધમાં તિરાડ પાડવી, આ બધું કરવાથી મળે છે શું? તમારું જ ઘર છે અને તમારે જ આખી જિંદગી રહેવાનું છે. અને આદિત્ય તમને કાંઈ નથી કહેતો, તમને એ કાંઈ નથી કહેતો ને તમને ઘરમાં આમ મથાળીમાં રાખે છે અને એક હારો તમને આમ દીકરીની જેમ રાખે છે. એનો બસ આ જ ફાયદો. મહાન બનવું છે ને, ઘરની અંદર બધા તમે લોકો મને પૂજવા જોઈએ. અશોકભાઈનું માનપાન ન આપો તો ચાલશે, તમારું માનપાન નહીં હોય તોય ચાલશે, પણ આ ઘરમાં સંધ્યા બહુનું માનપાન હોવું જોઈએ. નહીં, પણ બિલકુલ નહીં. તો આ બધી પ્રોપર્ટી તમારે જોતી હતી? હે, અમાર બેના છૂટાછેડા થઈ જાય પછી હું ઘર છોડી દઉં, પછી બધું આના નામે થઈ જાય એવું ઈચ્છતા હતા? હા, શું? આ ઘરમાં પહેલેથી જ આદિનું માન નહોતું. હું એને પહેલા દિવસથી કહેતી હતી કે તમને કોઈ માન નથી આપતું, તમને કોઈ ગણતું નથી. પણ નહીં, એને તો તમે બધા સારા જ હતા. એટલે મને થયું કે હું આવા કંઈક પ્લાનિંગ પ્લોટિંગ કરું ને તો ઘર તૂટી જાય અને બધું મારી અને આદિની પાસે આવી જાય. જાઉં? પણ હવે હું સમજી ગઈ છું. મને ખબર છે કે પૈસા, માન, મોભો એ બધા કરતાં વધારે તું અને પતિ સમજી શકે. પરિવાર છે. હવે રહેવા દે ખોટું આ નાટક કરમાં. અત્યારે પકડાઈ ગઈ છે એટલે તું માફી માંગવા મળી એમ, અરે. અને બધા તારી વાત માની લેશે એમ. હું સાચું કહું છું, હું કોઈ નાટક નથી કરતી. મારા સસરાને ફોન કરો અને કહી દો એને
કે સંધ્યા આ ઘર છોડીને નીકળી ગઈ છે, તમારા લોકો એને જેમ સાચવ્યું એમ સાચવજો, અને છૂટાછેડા મારા જોઈતા છે. અરે સાંભળો તો ખરા, મેં આ બધું તમારા માટે કર્યું હતું ને, અને હવે તમે મને જ છોડી દેશો? એણે કીધું તું, આદિત્યએ કાંઈ કીધું તું કે મારા માટે આવું કરો એમ? એને હું માનમાં ભૂખ્યો હતો? એણે ક્યારે એમ કીધું કે મારા ઘરમાં મારું માન નથી એમ? એક શબ્દ એ નથી બોલ્યો. અને ઘરમાં ને ઘરમાં કાંઈ માન પરનું જોવાનું હોય? એ નથી બોલ્યા, પણ હું તો જોતી હતી ને. પણ જે હોય તે હવે જવા દો ને, માફ કરી દો મને ભાભી, સોરી. અંદર જાઉં છું. થેન્ક યુ. જેણે માફ નથી કર્યા કરી દીધા છે તો જ કીધું એને કે રોકાઈ જાય છે એમ. તમે લોકો પણ કરી દો પ્લીઝ. ભાઈ હવે તો ભાભી પણ રોકાઈ ગયા. સંધ્યા, જો હજી પણ આ વાતનો ફોડ ન પડત ને તો મને એમ લાગે છે કે બધા વિખાઈ જાત પંખીના માળામાં. તને તો દીકરી બનાવીને રાખી હતી ને અત્યાર સુધી, છતાં પણ તે બધાને અલગ પાડવાની કોશિશ કરી. તું તો ભણેલી ગણેલી છે. નકર એમ થાય કે તને તારામાં ભણતર નથી, તારા મા બાપે તને ભણાવી ન હોય અને તું આવા વિચાર કરે. સોરી મમ્મી, નાની સમજીને જવા દો ને, એકવાર ભૂલ થઈ ગઈ. પપ્પા ઘર સળગાવો અને પછી આગની સામે ઊભા રહીને એમ કહો સોરી, ઠરી જા. આગ કાંઈ ઓલવાય ન જાય. હમ. એની માટે આપણે પ્રેમનું પાણી નાખવું પડે. હવે જેટલી તમે આ ઘરમાં બધા પ્રત્યે વેરભાવ જેટલા ખોળવાનો પ્રયત્ન કરો ને, એવી જ રીતે બધા પ્રત્યે પ્રેમ વેચવાનો પ્રયત્ન કરો તો આ ગુલવાહે. પાકું, હું કોશિશ કરીશ. હવે અમે આ કાંઈ ન કહી શકીએ. આદિત્ય જે ફેસલો લેશે ને એ સાંભળી લેશે. હા, કારણ કે સાચા ગુનેગાર તમે આદિત્યના છો. હું વિચારીશ, થોડો સમય આપું છું, જોઈશ કે તું આ ઘરમાં મારી સાથે રહી શકે એમ છો કે નહીં. નહીં તો પછી એનું પરિણામ તને ખબર જ હશે.